આને છે કાંઈ નહીં થાય તારથી એમ એમ કરીને નીકળાલ નીકળાલ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. આઈ હોપ તો બધા મસ્ત છો, તંદુરસ્ત છો. આજનો વ્લોગ આપણે ઘરેથી શરૂ કરીએ છીએ. આજ આપણું ઘર અને અહીંયા મારી દીદી, હાય દીદી, દીદી અને મમ્મી. હા, શહેરમાં જો ગુજરાતી હોમ હોય ને એની ઘરે આવું જ વ્યવહારમાં ને ટોપ શરૂ કરી દીધો છે. હોય છે નાહી લીધો છું, ભગવાનજીને વંદન કરી લીધું છે. હવે નાસ્તો કરી અને જવાનું છે ઓફિસે. જોતા રહેજો. વાગવામાં જે થઈ છે 9:55 અને આપણે ઓફિસ નીકળી ગયા છે. સુરતની તમને એક વાત કહું, સુરતમાં સવારે છે ને 7:30 વાગ્યાથી 9 વાગ્યા લગી શું કે રોડ ભરતે જ લાગે, કારણ કે બધા જોબ ઉપર જવાવાળા હોય. અને બપોરે તમે જોવો ને અહીંયા તો 1 થી 3 તકલીફ પડતું ન હોય, બધા સૂતા હોય, કેમ કે આ બધા ધંધાદારી માણસો રહ્યા, બધા બપોરે 3 કલાક સુવે. એ જ રીતના રાજકોટમાં હોતા શું કહેવાય, બપોરે 1 થી 4 આખું રાજકોટ બંધ હોય, બપોરે બધા સૂતા હોય. જો અહીંયા હું છે ભાઈ, અહીંયા જો કઈ આંદોલન હાલે છે. કાંઈક તો છે આવું કે નવું તો સુરતમાં હાલતું હોય એટલે ઉપાધિ કરવા જેવી છે નહીં. પણ આ કઈક સારા કામ આટલું કરતા હશે, એને સપોર્ટ કરવો એ આપણે જરૂરી છે. મેં તમને હમણાં વાત કરી સુરત અને રાજકોટની, એવું ખાલી નાના ધંધાવાળાનું કહું છું ને, મોટા બિઝનેસ વાળો નથી કહેતો. કેમ કે મોટા બિઝનેસ સ્વાભાવિક છે ને, તો 7 દિવસ 24 કલાક એ લોકોને શરૂ રાખવું જ પડે, એટલે ધંધો અટવાઈ જાય. હું તો આ નાના ધંધાઓ છે, આ ગલ્લા અને નાની નાની દુકાનો ખોલીને બેઠા ને, હું તો એનું કહું છું. ભાઈ તમે પાછા કહેતા નહીં આમ ને તેમ ને, ચોખ્ખો જ કરતો. આ બાજુ આવી જાય ને એટલે શું કહેવાય, મુંબઈ જેવી ફિલિંગ આવવા મળે. અહીંયા જો આ કેટલી મોટી મોટી હાઈરાઇટ્સો બની ગઈ છે. અહીંયા પછી પુલ ઉતરતા એક હાઈરાઇટ થઈ ગઈ, એ તો એક ખાલી સીડી 25 બની છે. પછી ઓલા પણ જોવો, એટલે આ બાજુ એટલે મુંબઈ જેવી ફિલિંગ આવવા મળે આપણને. શું કે થાય કે નહીં, કંઈક આવ્યા જોઈએ આવી રીતના. ઓલા પણ સામે છે, ઓલા પણ છે, ઘણી બધી. હવે તો મોટી બિલ્ડિંગો બનવા માંડી છે, વાંધો છે નહીં. જોઈ કેટલી બને છે આવી, બહુ વધારે બનશે તો પાછી મજા નહીં આવે. એટલે આવી ગયા છું ઓફિસે. તમે ક્યાં છું? બેઝમેન્ટ પાર્કિંગ છે આખું, એની અંદર છું. હવે જાઉં છું ઉપર અને કરી આજના કામની શરૂઆત. બતાવું તમને આગળ, જોતા રહેજો. ઓફિસ એવી લાગે કે નવીન કરતો છું. જો શું કરશો? ઓલું મંદિર સાફ કરવાનું ને, આમ જો ક્યાં બેઠો છે જો એ. અને આ જો ક્યાંક નવીન કરતા જ હોય એટલે આવું છે. વાગવામાં 9:30 ઉપર થઈ ગયું છે, પણ હજી અમારે હું કઈ ઓફિસે આરતી ને જો કઈ થયું નથી. ટાઈમ છે 9:30 માં આરતી કરી નાખી, હજી કઈ થયું નથી. આ જો એમાં એમ છે આને છે કાંઈ નહીં થાય તારથી એમ એમ કરીને શું કરવું છે? નીકળાલ કરીને નીકળાલ. હા બે જાવ તો આની જો હરકત છોકરી જેવી થઈ ગઈ છે.
ઇન્સ્ટાગ્રામ કેટલું ભૂંડું છે. અમારા બેટા બે ક્યારના દાંત જ કાઢે છે. હાઈરો જો જો હમણાં પાછું શરૂ થાય અને એ કઈ એ તો દાંત થોડી દાંત કટાવવાના અને હું એ સૌરવ જોશીનો આજનો વ્લોગ જોઉં છું. એને આજે કાંઈક આજના વ્લોગમાં કંઈક એને નવું કર્યું છે. એની પોસ્ટ ગાડી ઉપર જોઉં છું. સેલ્યુટ છે સૌરવ જોશી, સેલ્યુટ છે. સમજો એને એની ગાડી એને હમણાં જે નવું ઘર બનાવ્યું ને એના ધાબા ઉપર ચડાવે છે. અતરંગી બંધો છે, અતરંગી સોલી. વાગી ગયા છે બપોરના 3 વાગી ગયા છે અને સૌરવ જોશે જો બ્લોગ જમી લીધું છે અને હવે બધા ચડે છે પોતપોતાના કામે ચડે છે. હવે હાલે ભાઈ બાટલો કરો. બતાવી આગળ હું કરીએ છીએ. અત્યારે તો બસ પેલા રાત છે. વાગવામાં થયા છે સાંજના 7 વાગવા આવી ગયા છે અને બધા જો બધાની હાલત જો આ પલ્લી ગયા. એટલું આજે કામ કર્યા. સાહેલ ઓલા પણ અંદર આ કિશન ત્યાં આવું પૂન થાકી ગયા, મરી ગયો અમદું કપડા આવું છે. 7 વાગ્યા છે ને આરતી કરીને જાસુ ઘરે. બતાવું તમને રસ્તામાં હું કરી જોતા રહીશું. ત્યાં છે સાંજના 7 અને નીકળ્યા છે ઘરે જવા છું. ઘરે જઈ હજુ તો સાથે છે. જમવાનું તો મોટું હોય જમ પછી જમીને પછી મળ્યા છે. કદાચ બહાર જવાના છે. દોસ્તાર ભેગા થવાના છે. અને આ ભાઈની દાનત એવી છે ને, આ ભાઈની દાનત ત્યાં હું કહેતો તો બહાર જઈને હું કરું બહાર જઈને અત્યારે હા અત્યારે રોચો ખાઈ હમણાં કે બહાર જઈએ એટલે અમારે નક્કી થયું બારે સાંજે ભેગા થવું. તો એ ભાઈ કહે કે સાંજે આપણે જમવા હાટું ભેગા થવું એટલે નાસ્તો કરશું એમ. એટલે પહેલાં તો ફિટ જ છે કે બહાર નીકળીને એને એવું છે કે નાસ્તો કરવા. એટલે એ ભાઈ અત્યારથી રેડી કરે છે કે નાસ્તો કરજો આપણે. આગળ આવે તો તમને દેખાડું. બહુ ચાલાક છે, બહુ ચાલાક. ભાગવામાં ત્યાં છે 10 અને જમીને ઘરની બહાર નીકળી ગયા છે. આ જો હર્ષ, મિલન, હા છે અંશ. હવે આ લોકો કહે છે કે જવાનું જાય છે જોઈ ગઈ પોતાના છે. એમ તો કઈ જવા થાય નહીં પણ જો જવાનું થાય તો તમને બતાવું. અત્યારે તો અમે ગાંધીપુરા થી ઘર તરફ જઈ રહ્યા છીએ. તું રમવાનું કે તો રમવા ન જાવ. આવું છે જવાનું તું ક્યાં ને ક્યાં લઈ આવ્યા છે. હા જો ઘણા સમય પછી બોલિંગ હા ટ્રેકમાં લેતા આવી ગયા છે પેટ્રોલ પુરાવા. આ ભાઈને ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે. હા હું પ્રીમિયમમાં એટલે પ્રીમિયમ પેટ્રોલ પુરાવા. જો સેલમાં એ ભાઈ પેટ્રોલ પુરાવા આવ્યો છે. પાવર જ પુરાય પાવર જ તે પુરાવાનું. મોંઘું પેટ્રોલ પુરાવાનું. કેવું પુરાવાનું? સેલ નું ભાઈ, બીજું નો હાલે. સેલનું પ્રીમિયમ પેટ્રોલ પુરાવાનું. અમે બોલિંગમાં ગયા હતા પણ બોલિંગમાં રમવા નહોતા ગયા. ખાલી એમને આટો મારવા ગયા હતા. તે દિને હું કઈ ગયા નહોતા ને એ બાજુ એટલે આજે આટો મારવા ખાલી ગયા ગયા હતા ત્યાં. અત્યારે આવી ગયા છે પેટ્રોલ પુરાવા. અહીંયા તે ક્યાં જાય છે દેખાડી છું. જોતા રહેજો. આ જોવો જાઓ ઓલાની દાન જ જોવો કે અમે આની દાન જ જોવો. અહીંયા ગાડી પાર્ક કરી દીધી. એ ભાઈને ઓલાની એપ્લિકેશનમાં પોઈન્ટ છે ને તો એ પોઈન્ટને એને રિડીમ કરાવવું છે ને એને આને આ સ્ટોરની અંદર એને કંઈક લેવું છે. હમણાં એ જોજો એ દેખાડશે. The next day. તો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને. વાગોમાંથી સવારે 9 અને આપણે નીકળ્યા છીએ ઓફિસ જવા માટે. બતાવું તમને આજના દિવસમાં શું કરીએ છીએ, જોતા રહેજો. क्या
હુઆ રે યહાં પે ક્યા હુઆ રે કઈ કાંડ થઈ ગયો છે અહીંયા ઠોકી દીધી લાગે આવું તો થાય જ કરે ઊંઝાવાનું ન હોય આવી ગયા છે ઓફિસે આ જો આવરાજ હર વખતે જેમ વાળે છે અત્યારે અત્યારે એની પાસે આવ્યો ને મેં ત્યાંથી બ્લોક કર્યો મને કીધું તમે મારતી કેમ શરૂ કરો પછી કે હાલ આપણે બે કાર્ય કરીએ જો એ અહીંયા છે હર્ષભાઈ આજ તું ભાઈ કેમ એટલું બધો તૈયાર થઈને આવ્યો છે આ જો છોકરી જોવા જવાનું છે આપણે હર્ષભાઈ ગોતવાનું છે, પણ આ પટેલ ગોતવાનું છે પ્રજાપતિની નહીં એટલે આ જો છોકરો જોઈ લ્યો તમે આની આટલું ગોતવાનું છે સાહિલ તારી આટલું ગોતવાનું છે સાહિલ ને જે 2 વર્ષની વાર છે 2 વર્ષ પછી સાહિલ આટલું ગોતવાનું છે ગાઈસ ભાગોમાં ત્યાં છે અત્યારે 4 અને ઓફિસે અમે ત્યાં લગી ધુરંધર મૂવી જોતા હતા જમી ગયા પછી ધુરંધર મૂવી જોવાનું શરૂ કર્યું હતું જે જીઓ હોસ્ટાર ઉપર આવી ગયું છે એ અમે અત્યારે લગી જોતા હતા અત્યારે હું ને સાહિલ બે નીકળી ગયા છે કામની બહાર આવી ગઈ બધા કામ બાજુ ત્યાં આવી ગઈ દેખાડી તો ગાઈસ વાગવામાં છે સાંજના 7:30 અને નીકળી ગયો છું હું ઘરે જવા તો તમને લાગતું 7:30 પણ હા અહીંયા હજી દિવસ જેવું જ લાગે છે જોવો તમે 5-6 વાગ્યા ને એવું જ લાગે છે 7:30 હું જાઉં છું ઘરે અને કદાચ બ્લોગ એન્ડ જ કરી દેવા જાય કારણ કે જવાનું છે ફેમિલીમાં ને ત્યાં કંઈ બતાવીએ કંઈ એમ છે નહીં જો કદાચ બતાવવાનું થાય તો બતાવી નહીંતર એન્ડ જ કરી દેવા જાય Big thank you for being here. बहुत बहुत धन्यवाद.